હલો મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાનકી સ્કૂલ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભારતની ભૂગોળના 100 એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો આપણે પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કરી દઈશું. પ્રશ્ન નંબર પહેલો છે, ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો મિત્રો, ભારતનું કુલ ક્ષેત્રફળ એ 32.8 લાખ ચોરસ કિમી છે, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો મિત્રો, ભારતની સૌથી લાંબી નદી એ ગંગા છે, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, વસ્તી અનુસાર ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો મિત્રો, વસ્તી અનુસાર ભારતનું સૌથી મોટું રાજ્ય એ ઉત્તર પ્રદેશ છે. જો વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો એ રાજસ્થાન છે. આગળનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? તો મિત્રો, ભારતમાં સૌથી વધારે વરસાદ એ મોસીનરમમાં પડે છે, જો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતને કેટલા મુખ્ય ભૌગોલિક વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે? તો મિત્રો, ભારતને કુલ 6 ભૌગોલિક વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનો સૌથી મોટો રણ વિસ્તાર કયો છે? તો મિત્રો, ભારતનો સૌથી મોટો રણ વિસ્તાર એ થારના રણનો છે, જે થારનું રણ એ ભારતનું સૌથી મોટું રણ છે, તો ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સૌથી લાંબી દરિયાઈ કાંઠાની રેખા કયા રાજ્યની છે? તો મિત્રો, સૌથી લાંબી દરિયાકાંઠાની રેખા એ ગુજરાતની છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? તો દોસ્તો, મીઠા પાણીનું સૌથી મોટું સરોવર એ ભારતનું સૌથી મોટું સરોવર વુલ્લર સરોવર છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, લોકટક સરોવર એ મણિપુરમાં આવેલું છે, જે ઓપ્શન ડી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનો સૌથી મોટો ડેલ્ટા કયો છે? તો મિત્રો, ભારતનો સૌથી મોટો ડેલ્ટા એ સુંદરવનનો ડેલ્ટા છે, જે પશ્ચિમ બંગાળમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતની સૌથી લાંબી ઉપનદી કઈ છે? તો મિત્રો, ભારતની સૌથી લાંબી ઉપનદી એ યમુના છે, જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, નર્મદા નદી કઈ દિશામાં વહે છે? તો મિત્રો, નર્મદા નદી એ પશ્ચિમ તરફ વહે છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, પશ્ચિમ ઘાટનું બીજું નામ કયું છે? તો મિત્રો, પશ્ચિમ ઘાટનું બીજું નામ એ સહ્યાદ્રી છે, ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, અરાવલી પર્વતમાળા મુખ્યત્વે કયા રાજ્યમાં આવેલી છે? તો દોસ્તો, અરાવલીનો મુખ્ય ભાગ રાજસ્થાનમાં આવેલો છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સૌથી લાંબી કેનાલ કઈ છે? તો મિત્રો, ભારતની સૌથી લાંબી કેનાલ એ ઇન્દિરા ગાંધી કેનાલ છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હીરાકુંડ બંધ કઈ નદી પર આવેલો છે? તો દોસ્તો, હીરાકુંડ બંધ એ મહાનદી પર આવેલો છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું મેંગ્રુવ જંગલ કયું છે? તો દોસ્તો, ભારતનું સૌથી મોટું મેંગ્રુવ જંગલ એ સુંદરવનનું છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગોદાવરી નદી કયા રાજ્યમાંથી ઉદ્ભવે છે? તો મિત્રો, ગોદાવરી નદી એ મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવે છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, કૃષ્ણા નદી કયા સમુદ્રમાં
મળે છે? તો મિત્રો કૃષ્ણા નદી એ બંગાળાની ખાડીને મળે છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો ચિલ્કા સરોવર એ ઓડિશામાં આવેલું છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સૌથી લાંબી હિમનદી કઈ છે? તો મિત્રો ભારતની સૌથી લાંબી હિમનદી એ સિયાચેન છે, જે લદ્દાખમાં આવેલી છે. ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, સિયાચેન હિમનદી કયા પ્રદેશમાં આવેલી છે? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ આવશે લદ્દાખ, જે ઓપ્શન સીમાં છે. આગળનો પ્રશ્ન છે, મલાબાર કિનારો કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો મલાબાર કિનારો એ કેરળ રાજ્યમાં આવેલો છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, આગળનો પ્રશ્ન છે આપણો, કોરોમંડલ કિનારો કયા રાજ્યમાં આવેલો છે? તો દોસ્તો કોરોમંડલ કિનારો એ તમિલનાડુમાં આવેલો છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ કયું છે? તો મિત્રો ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ એ ઇન્દિરા પોઈન્ટ છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઇન્દિરા પોઈન્ટ ક્યાં આવેલું છે? તો મિત્રો ઇન્દિરા પોઈન્ટ એ અંડમાન અને નિકોબારમાં આવેલું છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે આગળનો, ભારતની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ કયા દેશ સાથે છે? તો મિત્રો સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ એ ભારત બાંગ્લાદેશ સાથે જોડાવે છે, જે ઓપ્શન ડી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું માનાક સમય કયા રેખાંશ પરથી લેવામાં આવે છે? તો આમાં મિત્રો આપણો રાઈટ જવાબ રહેશે ઓપ્શન બી. ભારતનું માનાંક એ 82.30 ડિગ્રી પૂર્વ રેખાંશ પરથી લેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે, ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો દોસ્તો ભારત દેશ એ ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો મિત્રો ભારતનું સૌથી મોટું રાજ્ય એ રાજસ્થાન છે, જે ઓપ્શન ડી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ કયા સમુદ્રમાં આવેલો છે? તો દોસ્તો અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ એ બંગાળાની ખાડીમાં આવેલો છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, સુંદરવન જંગલ કયા નદી ડેલ્ટામાં આવેલો છે? તો મિત્રો સુંદરવન જંગલ એ ગંગા અને બ્રહ્મપુત્ર નદીના ડેલ્ટામાં આવેલો છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું નદી ડેલ્ટા કયું છે? તો મિત્રો ભારતનું સૌથી મોટું નદી ડેલ્ટા એ ગંગા અને બ્રહ્મપુત્રનો ડેલ્ટા છે, જે ઓપ્શન ડી આપણો રાઈટ રહેશે, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ વરસાદ કયા પવનના કારણે પડે છે? તો મિત્રો ભારતમાં સૌથી વધારે વરસાદ એ દક્ષિણ પશ્ચિમથી આવતા મોન્સૂન પવનના કારણે પડે છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં પડે છે? તો મિત્રો સૌથી ઓછો વરસાદ એ લદ્દાખમાં પડે છે અને સૌથી વધારે વરસાદ એ મોસીનરમમાં પડે છે. આગળનો પ્રશ્ન છે, લદ્દાખ પ્રદેશને શું કહેવામાં આવે છે? તો દોસ્તો લદ્દાખને ઠંડો રણ પણ કહેવામાં આવે છે, જે ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી ઊંચું વસવાટ કરાયેલું ગામ
કયું છે? તો દોસ્તો ભારતમાં સૌથી ઊંચું વસવાટ કરાયેલું ગામ એ કિબ્બર છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું તટીય મેદાન કયું છે? તો દોસ્તો ભારતનું સૌથી મોટું તટીય મેદાન એ પૂર્વ તટીય મેદાન છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો સાંભર સરોવર એ રાજસ્થાનમાં આવેલું છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ કોલસાનો ભંડાર કયા રાજ્યમાં છે? તો દોસ્તો કોલસાનો ભંડાર એ ઝારખંડમાં છે, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ લોખંડની ખાણો કયા રાજ્યમાં છે? તો દોસ્તો લોખંડની ખાણો સૌથી વધુ એ ઓડિશામાં છે, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં મેંગેનીઝનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો મેંગેનીઝનું સૌથી વધારે ઉત્પાદન એ મહારાષ્ટ્રમાં થાય છે, જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી મોટો જંગલ વિસ્તાર કયા રાજ્યમાં છે? તો દોસ્તો ભારતનો સૌથી મોટો જંગલ વિસ્તાર એ મધ્યપ્રદેશમાં છે, એમપીમાં, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો દોસ્તો ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન એ હેમિસ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એ અસમમાં આવેલું છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રદેશમાં આવેલું છે? તો દોસ્તો હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે એ લદ્દાખમાં, જે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ ચા ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો સૌથી વધુ ચા ઉત્પાદન એ અસમમાં થાય છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં કોફી ઉત્પાદન મુખ્યત્વે કયા રાજ્યમાં થાય છે? તો કોફી માટે જાણીતો પ્રદેશ છે કર્ણાટક, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં રબર ઉત્પાદન માટે જાણીતું રાજ્ય કયું છે? તો દોસ્તો રબર ઉત્પાદનમાં સૌથી મોખરે છે એ છે કેરળ, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનો સૌથી મોટો નદી ઘાટી વિસ્તાર કયો છે? તો દોસ્તો ગંગા ઘાટીનો વિસ્તાર એ ભારતનો સૌથી મોટો નદી ઘાટી વિસ્તાર છે, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું મેદાન કયું છે? તો દોસ્તો ભારતનું સૌથી મોટું મેદાન એ ગંગા બ્રહ્મપુત્ર નદીનું છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, પુલિકટ સરોવર કયા બે રાજ્યો વચ્ચે આવેલું છે? તો દોસ્તો પુલિકટ સરોવર એ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ વચ્ચે આવેલું છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો મિત્રો ભારતની સૌથી ઊંચી પર્વતમાળા એ હિમાલય છે, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, વિંધ્ય પર્વતમાળા કયા બે નદી તંત્રોને અલગ કરે છે? તો વિંધ્ય પર્વતમાળા એ દોસ્તો ગંગા અને નર્મદા નદીને અલગ કરે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નર્મદા નદીનું મુખ કયા સ્થળે છે? તો
તો દોસ્તો નર્મદા નદીનું મુખ એ ખંભાતની ખાડીમાં છે, જે ઓપ્શન ડી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાપી નદી કયા રાજ્યમાંથી ઉદ્ભવે છે? તો દોસ્તો તાપી નદીનું ઉદ્ભવ સ્થાન એ મધ્યપ્રદેશમાં છે, જે ઓપ્શન સી આપણો રાઈટ જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સૌથી લાંબી પશ્ચિમ વાહિની નદી કઈ છે? તો મિત્રો ભારતની સૌથી લાંબી પશ્ચિમ વાહિની નદી એ નર્મદા છે, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે ત્યારબાદનો, લુણી નદી કયા રાજ્યમાં મુખ્યત્વે વહે છે? તો મિત્રો લુણી નદી એ ગુજરાતના કચ્છ જિલ્લામાં વહે છે, જે ઓપ્શન આમાં આપણો જવાબ રાજસ્થાન આવશે. મુખ્યત્વે રાજસ્થાનમાંથી વહે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું રણ કયા પર્વતમાળાની નજીક આવેલું છે? તો દોસ્તો ભારતનું સૌથી મોટું રણ એ અરાવલી પર્વતમાળાની નજીક આવેલું છે, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. સૌથી મોટું રણ એ થારનું રણ છે, જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, દક્ષિણ ભારતનો સૌથી ઊંચો પર્વત શિખર કયું છે? તો દોસ્તો દક્ષિણ ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર એ અનાઈમુડી છે, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, અનાઈમુડી શિખર કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો અનાઈમુડી શિખર એ કેરળ રાજ્યમાં આવેલું છે, જે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીલગિરી પર્વતમાળા કયા 3 રાજ્યોને જોડે છે? તો દોસ્તો નીલગિરી પર્વતમાળા એ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને જોડે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભાખરા નાગલબંધ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો ભાખરા નાંગલબંધ એ સતલુજ નદી પર આવેલો છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સૌથી લાંબી પૂર્વ વાહિની નદી કઈ છે? તો દોસ્તો ભારતની સૌથી લાંબી પૂર્વ વાહિની નદી એ ગોદાવરી છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે ત્યારબાદનો, કાવેરી નદી કયા રાજ્યમાંથી ઉદ્ભવે છે? તો મિત્રો કાવેરી નદી એ કર્ણાટક રાજ્યમાંથી ઉદ્ભવે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં લેટેરાઇટ માટી મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો મિત્રો મુખ્યત્વે લેટેરાઇટ માટી એ આપણને પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનો સૌથી મોટો વરસાદી વિસ્તાર કયા કિનારે આવેલો છે? તો મિત્રો ભારતનો સૌથી મોટો વરસાદી વિસ્તાર એ મલબાર કિનારો છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે આગળનો, ભારતની સૌથી મોટી નદી ઘાટી કઈ છે? તો મિત્રો ભારતની સૌથી મોટી નદી ઘાટી એ ગંગા છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું સૌથી મોટું મેદાન કયા નદી તંત્રથી બન્યું છે? તો મિત્રો ભારતનું સૌથી મોટું મેદાન એ ગંગા અને બ્રહ્મપુત્ર નદીના કારણે બન્યું છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, મેઘાલય પર્વતમાળા કયા પર્વતમાળાનો ભાગ છે? તો મિત્રો મેઘાલય પર્વતમાળા એ હિમાલય પર્વતમાળાનો જ એક ભાગ છે, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી લાંબી રેલવે ટનલ કયા રાજ્યમાં આવેલી છે? તો દોસ્તો ભારતની સૌથી લાંબી રેલવે ટનલ એ જમ્મુ કાશ્મીરમાં આવેલી છે, જે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું ડેલ્ટા પ્રદેશ કયા રાજ્યમાં આવેલું છે?
તો દોસ્તો ભારતનું સૌથી મોટું ડેલ્ટા પ્રદેશ એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનો સૌથી લાંબો તટીય વિસ્તાર કયા રાજ્યમાં છે? તો મિત્રો ભારતનો સૌથી લાંબો તટીય વિસ્તાર એ ગુજરાતમાં છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી મોટું મીઠા ઉત્પાદન ક્ષેત્ર કયું છે? તો દોસ્તો ભારતમાં સૌથી મોટું મીઠા ઉત્પાદન ક્ષેત્ર એ કચ્છ છે, જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી પૂર્વીય રાજ્ય કયું છે? તો મિત્રો ભારતનું સૌથી પૂર્વી રાજ્ય એ અરુણાચલ પ્રદેશ છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી ઉત્તરી રાજ્ય કયું છે? તો દોસ્તો ભારતનું સૌથી ઉત્તરી રાજ્ય એ જમ્મુ કાશ્મીર છે, જે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી દક્ષિણ રાજ્ય કયું છે? તો દોસ્તો ભારતની સૌથી દક્ષિણમાં આવેલું છે તમિલનાડુ, જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું ડેલ્ટા કયું છે? તો દોસ્તો ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું ડેલ્ટા એ ગંગા બ્રહ્મપુત્રા છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ ઘઉં ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો ઘઉં ઉત્પાદનમાં પહેલા નંબરે આવશે ઉત્તર પ્રદેશ, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ ભાત ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો દોસ્તો ભાત ઉત્પાદનમાં સૌથી વધારે મોખરે આવશે એ પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે ભાત ઉત્પાદન થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, આજનો છેલ્લો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું સિંચાઈ પ્રોજેક્ટ કયું છે? તો મિત્રો ભારતનું સૌથી મોટું સિંચાઈ પ્રોજેક્ટ એ ઇન્દિરા ગાંધી કેનાલ છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. તો આ મિત્રો હતા આપણા આજના ભારતની ભૂગોળના મોસ્ટ આઈએમપી એવા 100 પ્રશ્નો, જે પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતા હોય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું આવા ને આવા કંઈક નવા અલગ વિડીયોમાં.